આજે હવે જોવો ને, પાપ વધી ગયું, ધર્મનું પાલન કરવું નહીં, ભક્તિ કરવી તો સકામ ભાવે કરવી. થોડી ઘણી માળા કરે તો એની પાછી માંગણીઓ બહુ ઝાઝી હોય. ભગવાન તું મારું આ હરખું કરી દે, મારું આ ઠેકાણું પાડી દે. સકામ માનતાઓ તો તમારે હોય ને હોય જ. શાસ્ત્રો આપણને શીખવાડે કે ભગવાનની પાસે નિષ્કામ ભાવે ભજન કરવું. અને નિષ્કામ ભાવની ભક્તિનું જો કોઈ આદર્શ જીવંત સ્વરૂપ હોય તો એ હનુમાન દાદા છે, જેણે આજીવન રામની ભક્તિ કરી. પણ કોઈ દી હનુમાનજીએ રામ પાસે કઈ માગ્યું નહીં. વારે વારે આપણને ગાવાનું મન થાય કે જગતમાં એક જનીમો રે જેણે રામને ઋણી રાખ્યા. એવા ભક્ત હતા હનુમાનજી, કેને આજીવન રામની સેવા કરી, પણ રામ પાસે કોઈ દી માગ્યું નહીં. મને પ્રસંગ યાદ આવ્યો વાલ્મીકી રામાયણ નો, કહું તમને. જ્યારે રામચંદ્ર ભગવાન રાવણને મારીને પછી પાછા અયોધ્યા આવ્યા, સુગ્રીવ આદિએ બધાએ ખૂબ મહેનત કરેલી, સેવા કરેલી, બધાને રામચંદ્ર ભગવાન ભેટ આપતા હતા. પણ હનુમાનજીને ભેટ આપવાની વસ્તુ કોઈ રામ પાસે હતી નહીં. હનુમાનજીને આપવા માટેની કોઈ વસ્તુ રામને જડી નહીં. આ હનુમાને જે મારી સેવા કરી છે, જે મને મદદ કરી છે, એના બદલામાં હું હનુમાનને શું આપું? અને ત્યારે રામચંદ્ર ભગવાને હનુમાનજીને એવો આશીર્વાદ આપ્યો કે હે હનુમાન, તારા જે કાંઈ મારા ઉપર ઉપકાર છે, એ ઉપકારનો બદલો ક્યારેય મારે તને ન દેવો પડે એવો હું તને આશીર્વાદ આપું છું. મર્મ ભરેલો આશીર્વાદ છે, બધાને સમજાશે પણ નહીં. હનુમાનજી, તમે જે મારા ઉપર ઉપકાર કર્યા છે, મારે સંકટ આવ્યું, મારે મુસીબત આવી, ત્યારે તમે મને મદદ કરીને ઉપકાર કર્યો. હવે જ્યારે તમારા જીવનમાં સંકટ આવે, કંઈક પ્રોબ્લેમ આવે, તો હું તમને મદદ કરું તો મેં તમારા ઉપકારનો બદલો વાળ્યો કહેવાય. પણ હું તમને એવો આશીર્વાદ દઉં છું કે તમારા જીવનમાં એ ઉપકારનો બદલો વાળવાનો સમય જ ન આવે, કે તમારા જીવનમાં સંકટ ન આવે. બીજો તો હું આપું, કોઈ વસ્તુ તો રામ પાસે હતી નહીં નિષ્કામ ભક્તિના બદલામાં દેવા માટે.